મિત્રો, આજે આપણે જાણીએ કે ખરેખર આપણે ફાઇનાન્શિયલી ફ્રીડમ થવા તરફ જઈ રહ્યા છે કે નહીં. હું તમને ફક્ત 3 સવાલો પૂછીશ. જો એનો જવાબ હા હોય તો આપણો રસ્તો એ યોગ્ય છે. સવાલ નંબર 1, મારું મન થાય એ હું કરી શકું છું? સવાલ નંબર 2, મને જેની સાથે ઈચ્છા થાય એની સાથે હું સમય પસાર કરી શકું છું? અને સવાલ નંબર 3, મારે જે જગ્યા પર જેટલો સમય પસાર કરવો હોય એટલો સમય હું પસાર કરી શકું છું? જો આ ત્રણેય પ્રશ્નોના જવાબ હા હોય તો મારી ફાઇનાન્શિયલી ફ્રીડમ પ્રાપ્ત કરવાની દિશા 100% યોગ્ય છે એવું ચોક્કસ કહી શકાય. મિત્રો, તમે કઈ દિશામાં જઈ રહ્યા છો?